શ્રી અડિંગ બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં અડિંગ બેઠકજી એક પવિત્ર અને ઐતિહાસિક સ્થાન તરીકે માનવામાં આવે છે. અડિંગ બ્રજમંડળનું પ્રાચીન ગામ છે, જે શ્રીકૃષ્ણની અનેક લીલાઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે. બ્રજ પરંપરા અનુસાર અડિંગ વિસ્તાર ગોપ અને ગોપીઓના નિવાસ અને ગૌચરણ સાથે સંબંધિત માનવામાં આવે છે. અહીંનું વાતાવરણ આજે પણ બ્રજની પ્રાચીન સંસ્કૃતિ અને ભક્તિભાવને જીવંત રાખે છે. વૈષ્ણવો માટે આ સ્થાન શ્રીકૃષ્ણના સાદગીભર્યા ગોપ જીવનનું સ્મરણ કરાવે છે. કહેવાય છે કે અડિંગમાં શ્રીકૃષ્ણે ગોપ બાળકો સાથે ગાય ચરાવી, રમૂજી બાળલીલાઓ કરી, ગોપીઓ સાથે પ્રેમસભર સંવાદ કર્યા, બ્રજવાસીઓને આનંદ અને કૃપાનો અનુભવ કરાવ્યો. આથી અડિંગને ભક્તિ અને સરળતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી અડિંગ પધાર્યા ત્યારે તેઓ બ્રજના નિર્મળ અને સરળ ભાવમાં લીન થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે ભગવાનને મેળવવા માટે હૃદયની સાદગી અને પ્રેમ સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે અહીં સેવા, સ્મરણ અને વિનમ્ર ભક્તિનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. અડિંગ બેઠકજીનું આધ્યાત્મિક મહત્વ. મનમાં સાદગી અને શાંતિનો ભાવ આવે છે. શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ અને સમર્પણ વધી છે. ભક્તિમાં નિર્મળતા અનુભવાય છે. બ્રજના ગોપભાવનું સ્મરણ થાય છે. અડિંગ બ્રજના પ્રાચીન ગામોમાંનું એક છે. અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને ભક્તિમય માનવામાં આવે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ બેઠક ભાવસભર સ્થાન ધરાવે છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.